નમસ્કાર મારા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે કોડિંગ વિથ મિહિલ. સો આપણે HTML સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનો આજે ફર્સ્ટ વિડીયો હશે. તો તમને શું શીખવા મળશે આજના ફર્સ્ટ વિડીયોની અંદર, આપણે શું જોઈશું જરા કે આપણે જોઈ લઈએ. ઠીક છે, તો આ વિડીયોની અંદર આપણને શીખવા મળશે કે વોટ ઇઝ HTML, કે HTML શું છે, યુઝ ઓફ HTML, યુઝ શું છે HTML નો, and why need to learn HTML, કે HTML શીખવું કેમ જોઈએ, કેમ શીખવું પડે છે HTML. બરાબર, આ ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું. પછી આપણે ધીરે ધીરે HTML ના પ્રોગ્રામિંગ વિશે અને એ બધું જાણીશું. ઠીક છે, સૌથી પહેલા પોઈન્ટ લઈએ આપણે કે વોટ ઇઝ HTML. સો જનરલી આપણે ફ્રેશરને પૂછીએ કે ભાઈ HTML શું છે, તો એ ડાયરેક્ટ જવાબ આપશે કે ભાઈ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. રાઈટ, આવો આન્સર તમને કોઈ પણ ફ્રેશર ફટાક દઈને આપી દેશે કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, સો વોટ ઇઝ HTML છે, ફૂલ ફોર્મ ઓફ HTML નથી. તો જ્યારે પણ આ વસ્તુ પૂછવામાં આવે છે, આપણે આ પોઈન્ટને અહીંયા લખીએ કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ HTML નો ફૂલ ફોર્મ છે, એ આપણને ખબર પડી ગઈ. ઠીક છે, પણ એકચ્યુઅલીમાં HTML છે શું, તો હું તમને થોડુંક એક્સપ્લેન કરવાનો ટ્રાય કરું છું. હોઈ શકે કે હું આમાં 100% સાચો ના પણ હોઉં. તો HTML શું છે કે જેમ કે આપણે ગુજરાતીમાં વાતચીત કરીએ છીએ, આપણી ગુજરાતી આપણી ભાષા છે, તો આપણે બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. રાઈટ, કે ગુજરાતીમાં આપણને તરત ખબર પડી શકે છે. દરેક રાજ્યમાં આપણે જઈએ છીએ કે મહારાષ્ટ્રમાં તે લોકો મરાઠી લેંગ્વેજનો યુઝ કરે, બીજા કોઈ રાજ્યમાં જાઓ એમની લેંગ્વેજનો યુઝ કરે, કોઈ બીજી ફોરેન કન્ટ્રીઝમાં જાઓ એમની પોતાની લેંગ્વેજ યુઝ કરતા હોય. તો દરેકને પોતાની એક ભાષા છે. તો એમ આપણું જે ઇન્ટરનેટમાં જે બ્રાઉઝર્સ આપણે વાપરીએ છીએ, જેના થ્રુ આપણે વર્લ્ડ સાથે કનેક્ટ થઈ રહ્યા છીએ, સર્ફિંગ કરી શકીએ છીએ, તો એ બ્રાઉઝરની બી પોતાની એક ભાષા છે. રાઈટ, બ્રાઉઝરને આપણી ભાષામાં કંઈ ખબર નથી પડતી, એની પોતાની ભાષા છે કે જેમાં એને ખબર પડે કે ભાઈ તમે આવું લખશો તો મારે આવું બતાવવાનું છે, એ એની ભાષા છે પોતાની. બસ એ જે લેંગ્વેજ છે એ છે HTML. એટલે કે તમે જે પ્રોગ્રામિંગ કરો છો, તમારે જે વેબ પેજ બનાવવું છે, એનું જે પ્રોગ્રામિંગ છે, એ પ્રોગ્રામિંગ જે લેંગ્વેજમાં બને છે, ધેટ ઇઝ HTML, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, જે બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થાય છે અને બ્રાઉઝર એને UI ફોર્મમાં કન્વર્ટ કરીને બતાવે છે પેજમાં. ઠીક છે, આ છે તમારું હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એટલે કે HTML. તો વોટ ઇઝ HTML નો આન્સર આવો કંઈક થાય કે બ્રાઉઝર એ લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડ કરે છે અને તમને એક UI ફોર્મમાં વેબ પેજ લોડ કરીને આપે છે, જેનાથી તમે એ વેબ પેજને જોઈ શકો છો, એની સાથે ઇન્ટરેક્ટ કરી શકો છો. મતલબ કે એ પેજીસને તમે ક્લિક કરી શકો, એ પેજ ઉપર કંઈક બટન હોય, જેમ કે ફોર એન એક્ઝામ્પલ કે આપણે અહીંયા કોઈ પણ સાઇટને જોઈએ, જેમ કે હું અહીંયા એમેઝોન લખી દઉં અત્યારે હાલ કે ભાઈ એમેઝોન. તો એમેઝોનની વેબસાઇટ ઉપર હું અહીંયા જઉં અને ક્લિક કરું તો તમને અહીંયા એમેઝોનમાં શું દેખાય કે ઇમેજીસ છે, પછી આપણે કોઈ પ્રોડક્ટ પરચેસ કરી હોય તો એનું બાય નાવનું બટન હોય. તો આ બધું શું છે, તમને આ UI કન્વર્ટ કરીને આવે છે HTML થ્રુ બ્રાઉઝર. બરાબર, તમે જે HTML લખ્યું છે એ જ UI અહીંયા કન્વર્ટ કરીને બ્રાઉઝર તમને આપે છે, કારણ કે એની ભાષા છે, બ્રાઉઝર એ સમજે છે. તમે એને કંઈ ગુજરાતીમાં લખીને આપી દો તો એ કંઈ તમને ના આપે. ઠીક છે, સો આપણી બ્રાઉઝરની જે છે એ લેંગ્વેજ છે HTML. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ તમને કોઈ ક્વેશ્ચન પૂછે વોટ ઇઝ HTML, તો તમે આ રીતે એક એક્સપ્લેનેશન આપી શકો. નેક્સ્ટ કે યુઝ ઓફ HTML શું છે, તો જે ડેફિનેશન છે એમાં જ એનો યુઝ પણ આવે છે કે યુઝ શેના માટે કરવું પડે છે કે તમારું જે વેબ પેજ બનાવવા માટે, તમારી વેબસાઇટ, તમે જે પ્રોજેક્ટ ક્રિએટ કરો છો, વેબસાઇટ ક્રિએટ કરો છો, એનું જે પેજ બનાવવું છે, એનું જે સ્ટ્રક્ચર બનાવવું છે, સ્કેલેટન કહી શકીએ. આપણું માનવ શરીર છે તો એની ચરબી, માંસપેશીઓ, આ બધું તમે કાઢી નાખો તો એક હાડપિંજર બચે, સ્કેલેટન બચે, એક સ્ટ્રક્ચર છે. બરાબર, તો એક સ્ટ્રક્ચર બનાવવા માટે તમારું યુઝફુલ થાય છે. યુઝ ટુ મેક બેઝિક સ્ટ્રક્ચર ઓફ યોર વેબસાઇટ
or a web page, you can say. So આનો યુઝ છે કે બેઝિક સ્ટ્રક્ચર એક લેઆઉટ તમને ક્રિએટ કરીને આપે છે. Why needs to learn HTML? થર્ડ ક્વેશ્ચન જોઈએ કે કેમ શીખવાની જરૂર છે. દેખો કોઈ પણ વસ્તુમાં તમારું વાય ક્લિયર હોય તો કેવી રીતે કરવું અને શું કરવું ને તમને ખબર પડી જાય, પણ વાય ક્લિયર હોવું જોઈએ, રાઈટ. તમારે કરિયરમાં આગળ વધવું છે તો કેમ વધવું છે, શું રીઝન છે, શું પર્પઝ છે, એ વાય તમારું ક્લિયર હોવું જોઈએ. તો તમે મહેનત કરી જાણશો અને તમને ખબર બી પડશે, રસ્તા પણ મળશે. સો HTML કેમ શીખવું જરૂરી છે? તો દેખો કોઈ પણ ટેકનોલોજી તમે લઈ લો, તમારે PHPમાં કરિયર બનાવવું છે, તમારે .NETમાં બનાવવું છે, તમારે React.jsમાં બનાવવું છે, ફ્રન્ટ એન્ડ ટેકનોલોજીસમાં જવું છે, બેક એન્ડ ટેકનોલોજીસમાં જવું છે, વોટ એવર. પણ જ્યારે તમારો પ્રોજેક્ટ રેડી થાય છે, એનું જે UI છે એ તો તમારે HTMLમાં જ આવશે, ઠીક છે. સો HTML એ બેઝ છે. કોઈ પણ ટેકનોલોજીસમાં તમારે વેબ પેજીસ બનાવવાના આવશે તો એ તો ફ્રન્ટ થઈ ગયું, તો એમાં તમારું HTML એક બેઝ બનશે. એટલે HTML જે છે ઇઝ અ બેઝ. ઓકે, સો તમારે આ શીખવું જરૂરી છે આ બેઝના કારણે, ઠીક છે. સો આ ત્રણ જે વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે કે વોટ ઇઝ HTML, યુઝ શું છે અને તમે કેમ શીખવા માંગો છો અને કેમ શીખવું જોઈએ. તો એ બેઝ છે તમારા વેબ પેજીસ બનાવવા માટે. કોઈ પણ ટેકનોલોજીમાં પ્રોજેક્ટ તમારે ક્રિએટ કરવો છે, HTML તમને આવડવું જોઈએ, નોલેજ એનું હોવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો HTML શું છે, યુઝ એનો શું છે અને કેમ શીખવાની જરૂર છે આપણને ખબર પડી ગઈ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે કેવી રીતે એમાં પ્રોગ્રામિંગ કરવું, એનું બેઝિક શું છે પ્રોગ્રામિંગ કરવાનું, એના વિશે જાણીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આપણે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, અને બનેલા રહેજો આ ચેનલ સાથે નવી અપડેટ માટે અને નવા વિડીયોઝ જોતા રહેજો. ઠીક છે, નમસ્કાર, આવજો.